ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। અહીં ચેરમેન તરીકે તેજસ પટેલ અને વાઇસ ચેરમેન બન્યા છે રાજેન્દ્રસિંહ પરમાર। તેજસ પટેલ રાજેન્દ્રસિંહ પરમારની બિનહરીફ નિમણૂક કરવામાં આવી। નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડ પણ અહીં ઉપસ્થિત રહ્યા તો અમૂલના ચેરમેન વિપુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ખેડા આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને હોદ્દેદારો પણ અહીં ઉપસ્થિત રહ્યા। તો ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી। ચેરમેન તરીકે તેજસ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વરણી પામ્યા છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને C2Cના માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને CR પાટીલ સાહેબે જોયેલું C2Cનું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો, ધારાસભ્યો, ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે। બૃહદ ખેડા જિલ્લા એટલે કે 1200 ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેને આવનાર 2.5 વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય। જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે।